મેઘરજનગરમાં આજે ફાગણ વદ દસમના દિવસે સુહાગણ મહિલાઓનો દશા દસમ નવવ્રતની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી હતી। આ વ્રત હોળીના બીજા દિવસે શરૂ થાય છે। અરવલ્લી જિલ્લામાં આજે દસના વ્રતની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ હતી। મહિલાઓએ સવારે સ્નાન કરી શુદ્ધ વસ્ત્રો ધારણ કરી મહાદેવના મંદિરે દર્શન કર્યા છે। ત્યારબાદ વડના વૃક્ષ પાસે જોઈને પૂજા અર્ચના કરી હતી। વડની આસપાસ સૂતરનો દોરો વીંટાણી કંકુ ચોકા ધૂપ દીપથી પૂજા કરી હતી। મહિલાઓએ વડની ચુંદડી પહેરાવી અને શ્રીફળ તેમજ અન્ય ફળ ફળાદી પ્રસાદ અર્પણ કર્યા હતા। મારું નામ કવિતા નિલેશ જૈન છે। આ વ્રત અમે હોળી બળે અને બીજા દિવસથી ચાલુ કરીએ છીએ। અમે 10 દિવસ વાતો સાંભળીએ છીએ એમાં, અને છેલ્લા 10મા દિવસે વ્રત કરી અને આ ગળામાં દોરો બદલીએ છીએ અને એ દોરો અમે 12 મહિને રાખીએ છીએ। અને આ દોરો દર વર્ષે પાછું દશામાતા આવે ત્યારે બદલવાનો હોય છે। વ્રત પૂજા કરીને એ દોરો અમે બદલીએ છીએ। આ વ્રત અમારા ઘરની રક્ષા માટે, અમારા પતિ માટે, એના માટે કરીએ છીએ। આ વ્રતનું મહત્વ બહુ છે। જ્યાં સુધી અમારું મરણ ના થાય ત્યાં સુધી અમે ગળામાં જ રાખવાનો હોય છે। ભલે વિધવા થઈ જાય કે ગમે તે થઈ જાય તો બી અમારે આ દોરો પહેરવાનો જ હોય છે। જ્યારથી અમે સુહાગન થઈએ ત્યારથી આ દોરો લઈએ છીએ। મારું નામ અનિતા મનીષ ગાંધી છે। આ વ્રત અમારે હોળીના બીજા દિવસથી ચાલુ થાય છે। આ વ્રત અમારે 10 દિવસ કરવાનું હોય છે। આ વ્રતમાં અમારે દોરો પહેરવાનો હોય છે। એ 10મા દિવસે દોરો ચેન્જ કરી અને નવો પહેરવાનો હોય છે। 1 વર્ષ સુધી આ દોરો પહેરવાનો હોય છે। આ વ્રત અમારા ઘરના માટે ખૂબ જ મહત્વનું છે। આ અમારા વ્રત ઘરના માટે જ કરાય છે। લગ્ન હોય એ આ વ્રત લે છે। જ્યારે લગ્ન થઈ જાય ત્યારે આ દોરો પહેરવાનો હોય છે, અને 1 વર્ષે આ વ્રત આવે ત્યારે છેલ્લા દિવસે આ દોરો ચેન્જ કરીને બીજો નવો દોરો પહેરવાનો હોય છે। આ દોરો પહેરીને જ રાખવાનો હોય છે, કઢાઈ નહીં। ફાગણ વદ એકમથી શરૂ થયેલા આ વ્રતમાં મહિલાઓ ગળામાં સૂતરનો દોરો ધારણ કરે છે। 10 દિવસ સુધી પૂજા પાઠ કર્યા બાદ આજે નવો સૂતરનો દોરો ધારણ કર્યું છે। આ દોરો 1 વર્ષ સુધી ગળામાં રાખવામાં આવે છે, જે પતિના દીર્ઘાયુષ્ય અને પરિવારની સુખ શાંતિનું પ્રતીક માનવામાં આવે છે। હિતેન્દ્ર પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।